This મસ્ત આવે છે. conference will now be recorded. ઓકે ઓકે. તો ગુડ મોર્નિંગ બાળકો. ઓલ રાઈટ. તો આપણે એક જ મિનિટ હો બાળકો, થોડાક બધા લોકો એન્ટર થઈ જાય. ઓલરાઈટ. તો બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં મટીરિયલ કોસ્ટિંગ આપણે સ્ટાર્ટ કરેલું હતું, જેના અંદર આપણે આપણા ફર્સ્ટ પેજ ઉપર આ ચેપ્ટરમાં કયા પ્રેક્ટિકલ પોઈન્ટ્સ છે એનું એક આવું લિસ્ટ આખું લખ્યું હતું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરીના ક્વેશ્ચન્સ જે આ ચેપ્ટરમાંથી આપણને પૂછી શકાય એનું લિસ્ટ જે છે એ પણ આપણે કર્યું હતું. સાથે આપણે સમજાતા કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણા લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ જે છે એ શું છે. તો ઓબ્વિયસલી બાળકો, જો તમે ગુડ્સ મેન્યુફેક્ચરર હશો તો તમે જે ટેન્જિબલ આઇટમ્સ બનાવો છો, આ ટેન્જિબલ આઇટમ્સ બનાવવા માટે જે પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે એ છે એનું મટીરિયલ, કે જે મટીરિયલનો યુઝ કરી અને તમે એને ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવાનું કામ કરશો. એને શેપ કે રીશેપ કે મોલ્ડ કરી કે અસેમ્બલ કરી અને તમે એક ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટીનું એક નવું ગુડ્સ જે છે એ તમે બનાવશો, જેને આપણે આપણી કોસ્ટની ટર્મિનોલોજીમાં રો મટીરિયલ કહીએ છીએ, કાચો માલ. રો મટીરિયલ વગર પ્રોડક્શન પ્રોસેસ પોસિબલ નથી. મેં પાસ્ટ લેક્ચરમાં તમને કીધું કે ઓબ્વિયસલી રો મટીરિયલ જે છે આ એક સૌથી લાર્જેસ્ટ એક્સપેન્ડિચર છે. તમારા પ્રોડક્શન કોસ્ટનો એક મેજર પોર્શન રો મટીરિયલ કોસ્ટ ની સાથે જોડાયેલું છે. એટલે જ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આપણે જે મટીરિયલનો યુઝ કરીએ છીએ આપણા ફિનિશ ગુડ્સને બનાવવા માટે, એની પાછળ કરવામાં આવતો ખર્ચો જે છે એ કંટ્રોલમાં રહે, રો મટીરિયલનો આપણે એફિશિયન્ટ યુઝ કરી શકીએ, અને થાય તો આપણે કોસ્ટ રિડક્શન જે છે કોઈ પણ અલગ ટેકનિક કે મેથડ એવી ડેવલપ કરીએ કે જેથી કરીને ઓબ્વિયસલી આપણે કોસ્ટ રિડક્શન સુધી પણ જઈ શકીએ. જેટલું રો મટીરિયલની કોસ્ટમાં આપણે સેવિંગ કરી શકીશું એટલી આપણી ઓવરઓલ કોસ્ટ પ્રોડક્ટ બનાવવાની ઓછી થશે, જેની સીધી ઇમ્પેક્ટ મારી સેલ્સ જે વેલ્યુ છે એ તો મેં ફિક્સ કરીને રાખી હશે, તો એની સીધી ઇમ્પેક્ટ જે છે એ મારા પ્રોફિટ માર્જિન ઉપર મને જોવા મળશે. એટલે એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે પ્રોડક્શન પ્રોસેસનો, અને એ છે ટુ મેનેજ રો મટીરિયલ કોસ્ટ. નાવ આપણે જે ફિનિશ ગુડ્સ બનાવીએ છીએ ને, જે પણ પ્રોડક્ટ આપણે મેન્યુફેક્ચર કરતા હોય એમાં આપણા ફાઇનલ પ્રોડક્ટના અંદર
અથવા તો જે ફાઇનલ પ્રોડક્ટ જે બન્યું છે એ એક સિંગલ મટીરિયલનો યુઝ કરીને પણ બની શકતું હોય, બરાબર. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિકની ચેર, તો પ્લાસ્ટિકની ચેર બનાવવા માટે સિંગલ મટીરિયલનો યુઝ થયો છે અને એ છે પ્લાસ્ટિકની શીટ. પ્લાસ્ટિકમાંથી જ એ બન્યું છે, પ્લાસ્ટિકની. એને ખાલી આપણે મોલ્ડ કરી અને એને પ્લાસ્ટિકના શેપમાં એને આપણે ચેરના શેપમાં આપણે એને ટૂંકમાં ગોઠવી દીધી. ઓર તમારું ફિનિશ ગુડ્સ છે એ એક કરતા વધારે રો મટીરિયલને ભેગું કરી અને બનાવવામાં આવ્યું, જેને મટીરિયલ મિક્સ કહેવાય, બરાબર. જેમ કે સે ફોર એક્ઝામ્પલ આપણે જો આપણે પ્રોડક્ટની વાત કરીએ તો કે આપણે જે બેન્ચ ઉપર બેસીએ છીએ તો બેન્ચ ઉપર તમે જોશો કે પ્રાઇમરીલી એ બે મટીરિયલને ભેગું કરીને બનાવવામાં આવ્યું. એક તો વુડન શીટનો યુઝ કરવામાં આવ્યો છે અને બીજું આયરનનું ફ્રેમિંગ કરવામાં, એટલે ત્યાં લોઢાનો યુઝ થયો છે અને ત્યાં લાકડાનો યુઝ, બરાબર. તો યા મટીરિયલને શું કરવામાં આવ્યું છે, મિક્સ કરવામાં આવ્યું, ત્યારે આપણું એ પ્રોડક્ટ જે છે એ ફાઇનલ પ્રોડક્ટ બનીને તૈયાર થયું છે. આવા તમને નંબર ઓફ એક્ઝામ્પલ્સ મળશે કે જ્યાં આપણે જે રો મટીરિયલનો યુઝ કરીએ છીએ ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે એ આઈધર કાં તો સિંગલ મટીરિયલમાંથી બન્યું હશે ને કાં મટીરિયલ મિક્સમાંથી બન્યું. મટીરિયલ ગમે તે હોય, સિંગલ મટીરિયલ હોય કે મટીરિયલ મિક્સ હોય, મેં જે પહેલા કીધું એ બહુ મહત્વની વસ્તુ બને કે બીકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કોસ્ટ ધેટ વી આર ઇન્કરિંગ, બરાબર. એટલે ઓબ્વિયસલી એ કોસ્ટ ને મેનેજ કરવું આપણી પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે. આપણું મેઇન ફોકસ જે છે એના ઉપર જ જે છે એ હોવું જોઈએ. અને મટીરિયલ રિલેટેડ ઘણા બધા ખર્ચાઓ આપણે ઇન્કર કરવાના આવે, એને પરચેસ કરવાનો, એને સ્ટોર કરવાનો, એને વેચવાનો, આ બધી વસ્તુઓ મટીરિયલ સાથે જોડાયેલી છે, બરાબર. એટલે એક સિમ્પ્લિફિકેશન નથી કે ભાઈ એકવાર ખર્ચો ઇન્કર કર્યો ને ખાલી મારે ઈ પોર્શન જ, એટલે ખાલી સે ફોર એક્ઝામ્પલ મટીરિયલ પરચેસ ઉપર જ હું કોન્સન્ટ્રેટ કરું અને હું એમ કહું કે ભાઈ મટીરિયલ જે છે એ ઓછામાં ઓછી પરચેસ કોસ્ટ સાથે પ્રોક્યોર થાય, મારું બધા એનર્જી અથવા તો મારી પોતાની જે સ્ટ્રેટેજીસ જે છે એ બધી એના ઉપર જ હોય તો એ ભૂલ ભરેલું છે. ખાલી પરચેસ કોસ્ટ ને મેનેજ કરવી જરૂરી નથી, પરચેસ ની સાથે એને સ્ટોર કરવા માટે પણ, જેને આપણે કેરિંગ કોસ્ટ કહીએ છીએ આપણી ભાષા, એ પણ એક બહુ મોટી કોસ્ટ છે જેના ઉપર મારે કોન્સન્ટ્રેટ કરવું પડે, બરાબર. એટલે ઓબ્વિયસલી જ્યાં સુધી હું એક પ્રોપર પ્રોસીજર, બરાબર, ફોલો ન કરું આ બધી વસ્તુને મેનેજ કરવા માટે અને એને રિલેટેડ ડોક્યુમેન્ટેશન મારી પાસે ન હોય ત્યાં સુધી હું એ બધા લેવલ ઉપર પહોંચી નહીં શકું. આપણે આ ચેપ્ટરના જે છે થિયોરીમાં એ સમજવાનું થશે, જે આપણે થિયોરીને લેટર પોર્શનમાં પછી એલોબરેટલી ડિસ્કસ કરીશું કે પરચેઝ કઈ મટીરિયલ થતું હોય અને એના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય, બરાબર. તો ઓબ્વિયસલી લર્નિંગ ઓબ્જેક્ટના અંદર જે સેકન્ડ ઓબ્જેક્ટ લખ્યો છે તમે જોશો કે આપણે ડિસ્કશન કરવાનું છે પ્રોસેસ, પ્રોસિજર એન્ડ ડોક્યુમેન્ટેશન, બરાબર, કે જે ઇન્વોલ્વ થાય છે પ્રોક્યોરિંગ, સ્ટોરિંગ અને ઇશ્યુઇંગ ઓફ ધ મટીરિયલની સાથે. એ આપણે લેટર પોર્શનમાં આપણે ટૂંકમાં ડિસ્કશન એલોબરેટલી કરીશું. આપણા માટે પેલી જે થિયોરી સમજવાની આવે આ મટીરિયલના ચેપ્ટરમાં એ છે ટાઈપ્સ ઓફ મટીરિયલ. there are two types of આ રિલેશન બેઝ ક્લોઝ ક્લાસિફિકેશન જે આપણે ચેપ્ટરમાં રિલેશન બેઝ કોસ્ટ ક્લાસિફિકેશન ને એલોબરેટલી સમજાતા, બરાબર, કે આપણું મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ સાથે કયા ટાઈપનો રિલેશનશિપ ધરાવે છે, બરાબર. એ પ્રમાણે મટીરિયલને ડિફાઇન કરવાનું આવે. તો તમે એને બે રીતે ટૂંકમાં ક્લાસિફાઈ કરી શકો, એક ડાયરેક્ટ મટીરિયલ અને બીજું ઇનડાયરેક્ટ મટીરિયલ. આવું ક્લાસિફિકેશન શું કામ જરૂરી છે? એટલા માટે જરૂરી છે
કે ડાયરેક્ટ મટીરિયલ ઇઝ અ પાર્ટ ઓફ યોર પ્રાઇમ કોસ્ટ. બરાબર, જે ડાયરેક્ટ મટીરિયલ છે એ પ્રાઇમ કોસ્ટ તરીકે ગણાશે અથવા તો પ્રાઇમ કોસ્ટ કેલ્ક્યુલેટ કરતી વખતે ડાયરેક્ટ મટીરિયલને કન્સિડર કરવામાં આવશે. જ્યારે ઇનડાયરેક્ટ મટીરિયલ ઇઝ અ પાર્ટ ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ. એનું અકાઉન્ટિંગ જે છે એ ફેક્ટરી ઓવરહેડ્સ તરીકે થાય છે. એ પ્રાઇમ કોસ્ટ નો પાર્ટ બનતું નથી. હવે કોને તમે ડાયરેક્ટ મટીરિયલ કહેશો? તો કે ડાયરેક્ટ મટીરિયલ એટલે એવું મટીરિયલ કે જે પ્રોડક્ટની સાથે તમે સીધું આઈડેન્ટિફાઈ કરી શકો, એને સીધું રિલેટ કરી શકો. બરાબર, અને જે મોનેટરી ટર્મમાં મેઝરેબલ છે. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે પ્લાસ્ટિકની ચેર બનાવો છો, તો પ્લાસ્ટિકની ચેર પ્લાસ્ટિકની શીટ વગર બનશે નહીં. પ્લાસ્ટિકની જે શીટ તમે પરચેસ કરો છો પ્લાસ્ટિકની ચેર બનાવવા માટે, એ પ્લાસ્ટિકની ચેર માટેનું ડાયરેક્ટ મટીરિયલ છે. કારણ કે તમે જ્યારે પણ પ્લાસ્ટિકની ચેર જુઓ છો, એ ચેરને જુઓ એટલે તમે તરત જ આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ શેમાંથી બની છે, તો કે આ પ્લાસ્ટિકમાંથી બની. બરાબર છે, રાઈટ? એ એની સાથે સીધું રિલેટ થઈ શકે છે. અને હું એક પ્લાસ્ટિકની ચેર જે છે એ બનાવી હોય તો કેટલું પ્લાસ્ટિકની જરૂર પડશે, કેટલા રૂપિયાનું ઈ આવશે. બરાબર, આ કોસ્ટને હું શું કરી શકું છું? મેઝર કરી શકું. એટલે પ્લાસ્ટિકની શીટ જે છે એ પ્લાસ્ટિકની ચેર માટે શું છે? ડાયરેક્ટ મટીરિયલ બને. બરાબર, આ જ રીતે વુડન શીટ જે છે એ આયરન જે છે એ બેન્ચ માટેનું શું છે? ડાયરેક્ટ મટીરિયલ. પણ તમારી પાસે ફેવિકોલ ના ટૂંકમાં સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ફેવિકોલ ના કેન પડેલા છે. બરાબર, તમારી પાસે ઓલી બેન્ચ જે છે એના પાયા ઘસાય નહીં એટલે તમે ઓલા રબરના ડટ્ટાઓ રાખેલા છે. તમારી આ બેન્ચ કે ચેર જે છે એ મશીનમાંથી બને છે, એ મશીન સ્મૂધલી ચાલે એના માટેનું લુબ્રિકન્ટ ઓઇલ તમે પરચેસ કરેલું. આ બધું પણ મટીરિયલ છે. પણ આ બધું મટીરિયલ કેવું છે? તો કે આ કોમન મટીરિયલ છે, જે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ માટે નથી, એ બધાયમાં યુઝ થાય છે. એટલે ફેવિકોલ નો યુઝ ખાલી ચેર બનાવવા માટે જ નહીં કરો, એ બેન્ચ બનાવવા માટે કરશો. અને કોઈ બીજું પ્રોડક્ટ બનાવતા હો તો એમાંય ફેવિકોલ યુઝ થતો હશે. બરાબર, ઓલું લુબ્રિકન્ટ ઓઇલ મશીનને સ્મૂધલી ચલાવવા માટે છે, ચેર માટે નથી. કે બે એ મશીનમાંથી કદાચ ચેરે બનતી હોય ને કદાચ એમાંથી ટૂંકમાં બેન્ચે બનતી હોય. બરાબર, એ મટીરિયલ તો છે પણ તમે એને ડાયરેક્ટ મટીરિયલ નહીં કહી શકો. એ તમારું શું બનશે? તો કે એ તમારું ઇનડાયરેક્ટ મટીરિયલ જે છે એ બનશે. બરાબર, ઇલેક્ટ્રિસિટી સર્વિસ છે જાનવી, ઇલેક્ટ્રિસિટી મટીરિયલ થોડું કહી શકે. ઇલેક્ટ્રિસિટી તું જોઈ શકે છો કે ફીલ કરી શકાય? તને જો એક બે વાર શોર્ટ લાગે તો હાથમાં લઈને તું ફરતી હો તો અલગ વસ્તુ, અને આપણા શરીરમાં જે ઇલેક્ટ્રિસિટી હોય એ એક અલગ વસ્તુ છે પાછી. ના સર, મેં એમ રિલેટ કર્યું કે અમુક વસ્તુ મેં લોકો ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા હોય ને એમને મશીન થ્રુ બનાવ યુઝ થાય જ ને પાછી. તો ઇટ્સ જે રીતે તો એ રીતે કહેવા જતો તો તું એમ કે ફેક્ટરી રેન્ટે જરૂર છે. એ મટીરિયલ એમ મટીરિયલ ન થાય ને. મટીરિયલ નો મતલબ શું છે? માલ, વસ્તુ. જેમ કે પ્લાસ્ટિક એ મટીરિયલ છે અને કન્ઝ્યુમેબલ ઓઇલ એ મટીરિયલ છે. પણ પ્લાસ્ટિક ને હું ડાયરેક્ટ કહીશ, જ્યારે કન્ઝ્યુમેબલ ઓઇલ ને હું ઇનડાયરેક્ટ કહીશ. ત્યારે પાવર કોઈ મટીરિયલની ડેફિનેશનમાં નથી આવતો. ઇલેક્ટ્રિસિટી મટીરિયલ ન કહેવાય. એટલે બીકોઝ ઓફ મટીરિયલ જ નથી તો પછી ડાયરેક્ટ મટીરિયલ ઇનડાયરેક્ટ મટીરિયલ તરીકે ક્લાસિફાય કરવાનો ક્વેશ્ચન જ નથી આવતો. સૌથી પહેલા તારી પાસે જે વસ્તુ, એક મિનિટ હું કહી દઉં પેલા જાનવી, પછી તને ન સમજાય તો મને પાછું પૂછ. આખું સૌથી પહેલા તો આપણે આપણી જાતને ક્વેશ્ચન એ કરવો જોઈએ કે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ મટીરિયલ છે કે નહીં. જો એનો આન્સર હા હોય ને તો જ આપણે એ નક્કી કરવાનું આવે કે ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે. હવે કે
હા એ મને લાગ્યું પણ પછી મને અચાનક થયું કે કાંઈ બી વસ્તુ બનાવીએ તે લોકો એમને ઇલેક્ટ્રિસિટી જોશે ને એટલે પછી મેં એ તો સર્વિસ કહેવાય ને, મટીરિયલ થોડું કહેવાય. હા એટલે જ મેં ન લખ્યું એટલે જ. હા, સમજાઈ ગયું ને પણ તને હવે? હા સમજાઈ ગયું હા. કે બકા કોઈ પણ વસ્તુને મોનેટરી ટર્મ્સમાં મેઝર તો કરી જ શકાય ને બકા. હિતેશભાઈ ચાવડાભાઈ, ગેજેટ વાળા ભાઈ, બરાબર. પૈસા વગર તો આજે કોઈક તારા આંધળા પ્રેમમાં હોય તો તને મફત વસ્તુ દઈ જાય, બાકી તો પૈસા વગર કેમ થાય બકા? પણ એ પ્રોડક્ટ ઉપર ન આવી શકે. આજે ફેવિકોલ પાછળ તે 500 રૂપિયાનો ખર્ચો કર્યો, પણ એ 500 રૂપિયાના ફેવિકોલ નો યુઝ તે ચેર માટે કર્યો છે, ઓલા બેન્ચ બનાવવા માટે કર્યો છે, તો તારે એને શું કરવું પડે? અલોકેટ કરવું પડે. એ પૂરેપૂરા 500 રૂપિયા ચેર ખાતે ડેબિટ ન થઈ શકે. કે લુબ્રિકન્ટ ઓઇલ જે છે ઈ 2000 રૂપિયા લીટરે લીધું છે, તો ઈ મશીનને સ્મૂથલી યુઝ કરવા માટે લીધેલું. ઈ 2000 રૂપિયા મશીનનો ખર્ચો છે. મટીરિયલ કે પ્રોડક્ટ જે બની રહ્યું છે એના ખાતે તું સીધું ચાર્જ નો, પૂરેપૂરા રૂપિયા તું જે ખુરશી બનાવે છો એના ખાતે નો ડેબિટ થઈ શકે. એને રીઝનેબલી અલોકેટ કરવું પડે. એમાંથી ચેરના ભાગે અમુક રૂપિયા આવે, એના ભાગે બેન્ચના ભાગે અમુક રૂપિયા આવે, એ રીતે. અને માન કે સિંગલ પ્રોડક્ટ બનાવતો હો ખાલી, તોય ઓબ્વિયસલી એ મટીરિયલ કોસ્ટ નો પાર્ટ ન બને, એ ફેક્ટરી ઓવરહેડ્સ નો પાર્ટ. પૈસા તો આ પૃથ્વી ઉપર બકાતું લગ્ન કરીશ ને એમાંય પૈસા લાગશે. એટલે એવો ક્વેશ્ચન તો કરાય જ નહીં કે મોનેટરી ટર્મ્સમાં મેઝર થાય કે ન થાય. દુનિયા પૃથ્વી પર જે કરસ ને બધું એ બધું મોનેટરી ટર્મ્સમાં થાય. પૈસા માટે તો આ બધું તું અત્યારે મારી આ વાહિયાત વાતો તું જે સાંભળી રહ્યો છો ને એની પાછળનું એક જ લોજિક છે કે તને એવું લાગી રહ્યું છે કે હું સીએ થઈ જઈશ અને પછી પૈસા કમાઈશ. આપણા બધાનો આ સેમ ગોલ, બધાને પૈસા જ કમાવા. આ પૃથ્વી ઉપર આવ્યા છીએ એટલે. બરાબર. બાકી તો આપણે બહુ આંધળા પ્રેમમાં હોય એકબીજાના બકા, જે આ પૃથ્વી ઉપર પોસિબલ નથી. એટલો સાત્વિક વસ્તુ ઉપર જવું એમ. બધાની કઈક ને કઈક નીડ હોય જ છે. અમુક લોકો મોનેટરી નીડમાં હોય. બરાબર. તારી મોનેટરી નીડ પૂરી થાય તો પછી એસ્ટીમ નીડ આવે. ઇકોનોમિક્સ ના અંદર ઓલો પિરામિડ સમજો જોઈશ તું. બરાબર. હજી બોલતો રહું કે સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? હા, ગુડ ગુડ. તો બાળકો, આપણે આપણા ફર્સ્ટ ચેપ્ટરમાં ઈ ટેન્શન નથી લેવાનું કે મારે એવું કઈ નક્કી કરવું પડે કે ડાયરેક્ટ મટીરિયલ છે કે આ ઇનડાયરેક્ટ મટીરિયલ કહેવાય. આપણે પહેલું ચેપ્ટર મટીરિયલ કોસ્ટિંગ જ છે. જે આપણે ડાયરેક્ટ મટીરિયલ જેને આપણે કહીએ છીએ, બરાબર, એને રિલેટેડ જ વસ્તુ આપણે આ ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાની છે. ઇનડાયરેક્ટ મટીરિયલ જે છે ઓવરહેડ્સમાં આવશે. તો જ્યારે ઓવરહેડ્સ નું ચેપ્ટર ચાલુ કરીશું તો ત્યાં ઇનડાયરેક્ટ મટીરિયલ વાળો પાર્ટ આવશે. આપણા માટે અત્યારે બધું મટીરિયલ કેવું છે? ડાયરેક્ટ મટીરિયલ. આપણે એને રિલેટેડ જ અમુક જે પોઈન્ટ્સ જે છે એ કોસ્ટને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, કઈ રીતે એનું અકાઉન્ટિંગ થઈ શકે, બરાબર, આને રિલેટેડ આપણે આ ચેપ્ટરના અંદર પોઈન્ટ્સ જે છે એ સમજવા. તો આ બ્રહ્મજ્ઞાન સાથે આગળ વધીએ. તો ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોપર રેકોર્ડિંગ એન્ડ કંટ્રોલ ઓફ મટીરિયલ. શું કામ આપણે મટીરિયલ નું જે છે એ પ્રોપર રેકોર્ડિંગ અથવા તો કંટ્રોલ જે છે એ કરવું જોઈએ? તો કે સૌથી પહેલી વસ્તુ તો જે આપણે એમને ખબર પડે, બરાબર, કે આપણે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવીએ છીએ એ
ફિનિશ ગુડ્સ જે છે એ રો મટીરિયલ ઉપરથી જ બનશે. તો જેટલી સારી ક્વોલિટીનું તમે રો મટીરિયલ યુઝ કર્યું હશે બરાબર એટલું સારું તમને ફિનિશ ગુડ્સ મળશે બરાબર. તો જો તમે પ્રોપર રેકોર્ડિંગ કરતા હશો, પ્રોપર કંટ્રોલિંગ કરતા હશો તો જ તમે ક્વોલિટી મેનેજમેન્ટ કરી શકશો. બાકી તમારું ફાઇનલ પ્રોડક્ટ જે છે ડિફેક્ટિવ બનશે, સ્પોઇલ્ડ થશે બરાબર, જે તમારે ટૂંકમાં કાં તો ફેંકી દેવાનું આવશે બરાબર અને કાં ઓબ્વિયસલી તમારે બહુ ઓછા ભાવે વેચવાનું આવશે. તો ક્વોલિટી ઓફ ફાઇનલ પ્રોડક્ટ જે છે ટોટલી ડિપેન્ડ કરે છે તમારા ક્વોલિટી ઓફ ઇનપુટ ઉપર, તમારા રો મટીરિયલ ઉપર એ સીધે સીધું ઇનપુટ કરે. બાળકો મને અહીંયા મેસેજ ફ્લેશ થઈ રહ્યો છે મારા વોઇસ ડિટોરિએશન. તમને લોકોને પ્રોપરલી વોઇસ આવે છે ને મારો? ઇન્ટરનેટ કનેક્શન મારું અનસ્ટેબલ થઈ રહ્યું છે. ઓકે. સેકન્ડ ઓબ્જેક્ટ જે છે એ છે પ્રાઇસ ઓફ ફાઇનલ પ્રોડક્ટ બરાબર. મેં પહેલા કીધું, પાછું કહી રહ્યો છું કે આપણી ઓવરઓલ કોસ્ટમાં બરાબર સૌથી વધારે જો ખર્ચો કોઈ થતો હોય, વન ઓફ ધ બિગેસ્ટ એક્સપેન્ડિચર જો કોઈ હોય તો એ રો મટીરિયલ રિલેટેડ નો છે બરાબર. તો ઓબ્વિયસલી જો તમારે ફાઇનલ પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ સેટ કરવી હોય બરાબર તો ડેફિનેટલી તમારે જોવું પડશે કે તમારી પાસે રો મટીરિયલ કયા ટાઈપનું. તમે આ વસ્તુને એ રીતે જોઈ શકો કે આજે તમે એક પંખો લેવા જાઓ છો અને ગોલ્ડનું ઓર્નામેન્ટ લેવા જાઓ બરાબર. તો ફેનના પ્રાઇસ વચ્ચે અને ગોલ્ડના ઓર્નામેન્ટના પ્રાઇસ વચ્ચે બેઝિક ડિફરન્સ તમને બહુ સિગ્નિફિકન્ટલી જોવા મળશે. આનું એક જ રીઝન કે ફેન જે મટીરિયલમાંથી બને છે એની કમ્પેરિઝનમાં ગોલ્ડનું ઓર્નામેન્ટ જે મટીરિયલમાંથી બને છે એ વધારે એક્સપેન્સિવ છે. અને બીકોઝ ઓફ ગોલ્ડ એક્સપેન્સિવ મટીરિયલમાંથી બની રહ્યું છે તો એની સેલિંગ પ્રાઇસ એ કેવી રહેવાની છે? કમ્પેર્ડ ટુ ફેન ઘણી એક્સપેન્સિવ જ રહેવાની. તો ઓબ્વિયસલી આપણે પ્રોપરલી જો રેકોર્ડિંગ કર્યું હશે ને કંટ્રોલ કર્યું હશે તો જ આપણે એ ફાઇનલ પ્રોડક્ટની પ્રાઇસ ઉપર જે છે એ જઈ શકશું બરાબર. એટલે જે અહીંયા લખ્યું છે કે મટીરિયલ constitutes a significant part of any product and cost of final product is directly related with the cost of material used to produce product. થર્ડ છે પ્રોડક્શન કન્ટિન્યુટી. તમારા માટે જો કોઈ વર્સ્ટ નાઇટમેર હોય ને બીંગ અ મેન્યુફેક્ચર તો એ છે સ્ટોક આઉટ પોઝિશન બરાબર. તમારું પ્રોડક્શન જો ટેમ્પરરી બેઝિસ થી ઇન્ટરપ્ટ થાય તો આનાથી કોઈ ખરાબ વસ્તુ તમારી સાથે બની શકે એમ જ નથી આ પૃથ્વી પર, અપાર્ટ ફ્રોમ યોર લગન બરાબર. ઓબ્વિયસલી તમારું જે પ્રોડક્શન પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસલી અનઇન્ટરપ્ટ વેમાં ચાલતી રહેવી જોઈએ. આપણને એવો ક્વેશ્ચન થાય કે એમાં શું ફેર પડે? મારા બાપુજીની ફેક્ટરી બરાબર, હું કદાચ 2-4 દિવસ કામ ન પણ કરું બરાબર તો એમાં શું મને લોસ આવે? જેમ કે આજે હું પોતે એમ કહું કે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ મારા બાપુજીનું જ છે, જે છે જ ઓબ્વિયસલી બરાબર, અને અંકુર ને જીગરના બાપુજીનું પણ છે બરાબર. આમાં 3 લોકો જ એના કરતા ધરતા આખું. તો હું કદાચ એવું તમને કહી દઉં કે ભાઈ હાલો 15 દિવસ રજા બરાબર, હવે આપણે માર્ચના કે ફેબ્રુઆરીની 20 તારીખે મળશું, જલસા કરો. હમણાં 6ઠી 7મી તારીખે કદાચ તમારું ટૂંકમાં રિઝલ્ટ આવી જાય. અત્યારે તો એવી અફવાઓ પણ એવી ઉડી રહી છે કે કદાચ 3જી તારીખે આવી જાય, જે કદાચ એટલું બધું પોસિબલ નથી બરાબર, કારણ કે ઓલા ઓપ્ટ આઉટ વાળા હજી હમણાં જ એક્ઝામ આપી છે બરાબર.
પણ તોય આપણે એવું માનીને જઈએ કે માનો કે 3જી તારીખે આવી ગયું. બરાબર. તો હું તમને એમ કહું કે રિઝલ્ટ પછી જે લોકોએ ખુશી મનાવી હોય એ લોકો 8-10 દિવસ ખુશી મનાવી લે. જે લોકોએ બહુ શોકમગ્ન હાલતમાં રહેવું હોય, દુનિયા લૂંટાઈ ગઈ છે આખી, એવા ઓલામાં જવું હોય તો એ લોકો 8-10 દિવસ એ રીતે કરી લે. આપણે 15 ફેબ્રુઆરીએ મળશું. તો મને કોણ ના પાડી શકે? તો કે કોઈ નહીં. બરાબર. રાઈટ. ઓબ્વિયસલી હું મારા ડિસિઝન્સ જે છે એ મારી રીતે, મારે જે રીતે લેવા એ રીતે હું લઈ શકું. હવે આ જે મેં કર્યું ને, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર, કે ભાઈ મારે મારા ઓપરેશનને ટેમ્પરરીલી શું કરવા છે? ઇન્ટરપ્ટ કરવા છે. તો આવું થઈ જ શકે, એમાં કોઈ વાંધો નથી. પણ આના રિપરકશન્સ જે છે ને એ મારા માટે ઘણા ફેટલ સાબિત થઈ શકે. બરાબર. આની જે દૂરોગામી અસરો જે છે, બરાબર, એ મારા માટે બહુ જ નુકસાન કરતા. સીધી ઇમ્પેક્ટ આ 10-12 દિવસ કે 15 દિવસ જે છે, અત્યારે આપણે આમ જોવા જઈએ કે આ બીકોઝ ઓફ રિઝલ્ટ તમારું નથી આવ્યું એટલે આપણે મોડરેટ આર્ટ્સમાં ક્લાસ ચલાવી રહ્યા. અને ઓલરેડી આપણે 15 દિવસ જેટલું તો પાછળ, કારણ કે જનરલી નહીં તો શું થતું હતું કે આ જે બેચ આપણે જે ચાલુ કરીએ છીએ ને, જે ઇન્ટરમીડિયેટની, એ અમે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં જ ચાલુ કરી દઈએ. જે આ વખતે આપણે ડિસેમ્બર મિડ પછી ચાલુ, કારણ કે તમારી એક્ઝામ જ ડિસેમ્બરના મિડમાં પૂરી થઈ. બરાબર. ડિસેમ્બર પછી ચાલુ કરી શક્યા. બીજું રિઝલ્ટ જે છે 30 જાન્યુઆરી સુધી તમારું આવી જ ગયું હોય છે. એટલે રેગ્યુલર બેચ પણ 5મી 6ઠી ફેબ્રુઆરી થી બહુ જોરદાર રીતે ચાલુ થઈ ગયો છે. જે પણ આ વખતે કદાચ 5-7 દિવસ જે છે એ ત્યાં પણ ડિલે થાય. તો જે અમે 31 ઓગસ્ટની જે ડેડલાઇન આપીએ છીએ કે ભાઈ 31 ઓગસ્ટ સુધી આપણો સિલેબસ પૂરો થઈ જશે, બરાબર, એ આમ પણ અત્યારે આ નોર્મલ સર્કમસ્ટન્સીસમાં પણ અત્યારે એ ટાર્ગેટ જે છે એ ઓબ્વિયસલી આપણે થોડુંક વધારે કામ કરીને અચીવ કરવો પડશે. એમાં જો હું તમને 10-15 દિવસની રજા આપી દઉં જલસા કરવા માટે, તો તમને જે મેં 31 ડિસેમ્બરનો ટાર્ગેટ આપ્યો છે ને એ અચીવ થાય જ નહીં. એ ઓબ્વિયસલી સિલેબસ તો એટલો ને એટલો છે, ફિક્સ કોસ્ટ છે આ તો. બરાબર. સિલેબસ તો એમાં એવું નથી કે આપણે મોડું ચાલુ કરીએ છીએ તો સિલેબસ ઓછો થઈ જશે. સિલેબસ એટલો ને એટલો રહેવાનો છે. તો આની ઇફેક્ટ શું પડે? તો કે આની ઇફેક્ટ પડે મારા જે સ્ટુડન્ટ્સ છે એની સાયકોલોજી. તમારામાંથી 2-3 જે અવરચંડા હોય એ લોકો અત્યારે રજા લેતી વખતે તો મોજમાં આવ્યા હોય, પણ પછી પાછળથી જૂન જુલાઈમાં પાછા ઓફિસે આવી અને પાછા મને એવી રીતે સંભળાવી કરી કે સર હજી તો આટલો જ કોર્સ પૂરો થયો છે, બાકીનો કોર્સ ક્યારે થશે, બરાબર, ક્યારે પૂરું થશે. આ અસંતોષ છે કે જે કોઈ પણ કસ્ટમરને આવી શકે. જ્યારે એને જે કમિટમેન્ટ કર્યું હોય એ કમિટમેન્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસર પૂરું કરીને ના આવે. બરાબર. આ સેમ વસ્તુ જે છે એ અત્યારે મેં પતંજલિ ઇન્સ્ટિટ્યૂટનું તમને એક્ઝામ્પલ આપ્યું. આ સેમ વસ્તુ કોઈ પણ મેન્યુફેક્ચરર જે છે ફેસ કરી શકે છે. બરાબર. જો એનું પ્રોડક્શન અનઇન્ટરપ્ટલી ચાલતું હોય તો કોઈ ટેન્શન જ નથી. પણ જો એમાં ઇન્ટરપ્શન આવે ને, બરાબર, તો સૌથી પહેલા તો આપણે મોનેટરી ટર્મ્સમાં જો વાત કરીએ ને, તો આપણે હમણાં જ પહેલા ચેપ્ટરમાં નેચર બેઝ કોસ્ટ ક્લાસિફિકેશન સમજ્યા, ત્યાં આપણે કીધું કે અમુક ફિક્સ ખર્ચાઓ જે છે જેને તમારા વોલ્યુમ સાથે કોઈ લેવા દેવા નથી, એ ઇન્કર થવાના જ છે. જેમ કે ફેક્ટરી રેન્ટ છે, તમારા પરમનન્ટ સ્ટાફની સેલરી છે, મિનિમમ પાવર એક્સપેન્ડિચર છે.
તો તમારું પ્રોડક્શન પ્રોસેસ બંધ થઈ ગઈ તો આ બધા ખર્ચાઓ ઇન્કર થતા જ હશે, જે તમારા માટે એક લોસ છે. બીજું, તમારા માણસો જે છે એ અમુક સમય માટે ટોટલી આઇડલ બની ગયા. બરાબર. એટલે હવે થશે શું, તો કે એક તો આઇડલ બન્યા તો તમે એને એવું તો ન કહી શકો કે ભાઈ તમે કઈ કામ નથી કરતા તો પગારે નહીં આપું. પગાર તો આપવો પડે, એમાં તો તમે ના ન પાડી શકો, એ તો દેવાનું આવે જ. પણ પછી જ્યારે તમારી પાસે રો મટીરિયલ અવેલેબલ બને ત્યારે બીકોઝ ઓફ તમારે ઓલું ટાઈમલી કમ્પ્લીશન કરવા છે ઓર્ડરને, તો તમે એની પાસે ઓવર ટાઈમ કરાવવાનું ચાલુ કરશો, જે આપણે એમ્પ્લોઈઝ કોસ્ટમાં ભણીશું. અને આ ઓવર ટાઈમ ફેક્ટરીઝ એક્ટ પ્રમાણે જે નોર્મલ વેજીસ હોય ને એના એટલીસ્ટ તમારે ટ્વાઇસ જેટલો આપો. એટલે 10 રૂપિયા જો 1 કલાકના કમાતા હોય તો ઓવર ટાઈમ નો રેટ 20 રૂપિયાનો રાખો. આ એક્સ્ટ્રા કોસ્ટ ઇન્કર કરવાની. બરાબર. ત્રીજો જે મેં તમને તમારા એક્ઝામ્પલ થી સમજાવ્યું કે તમારા ક્લાયન્ટ્સમાં ડિસસેટિસ્ફેક્શન આવે કે કદાચ તમે અત્યારે દોડાદોડી કરીને પણ ઇન ટાઈમ તમે કદાચ કામને પૂરું કરી આપો, પણ ક્વોલિટી મેઝરમેન્ટ વાઇઝ કદાચ એ જે ક્વોલિટી તમે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હતા એ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું ગુડ્સ ન બને, જેના લીધે ક્લાયન્ટ્સમાં ડિસસેટિસ્ફેક્શન ઊભું થાય. અથવા તો માનો કે વર્સ્ટ સિનારીઓમાં તમે ટાઈમલી ડિલિવરી ન આપી શક્યા, બરાબર, તો કસ્ટમર ગુમાવવાનો વારો પણ આવે, ઓલો પોતાના ઓર્ડર ને કેન્સલ કરી નાખે, બરાબર, મારે જોઈતું નથી, બરાબર. અને પછી થાય શું, તો કે ખાલી અત્યારનો જ પ્રોફિટનો લોસ ન થાય, બરાબર, કારણ કે આપણા ઘણા બધા સબસ્ટિટ્યુટ છે. તો આપણા ગેજેટ ભાઈએ જે કીધું, બરાબર, કે ભાઈ કસ્ટમર જે છે એ બીજે વયો જાય. બીજે કે છો ને કે બેજે વયો જાય બકા, એ બેજે વયો જશે, બરાબર, બીજે, ઓકે, બીજે વયો જશે. પહેલા તો મને એમ થઈ ગયું કે બી જશે. તો ઓબ્વિયસલી ખાલી તમારો કરંટ પ્રોફિટનો જ લોસ નહીં થાય, બરાબર. એ કસ્ટમર પાસેથી જે રીસેલની પોસિબિલિટી હતી એ કસ્ટમર બીજી વાર પણ આવત તમારી પાસે વસ્તુ, બીકોઝ ઓફ આ વખતે તમે એને ખરાબ અનુભવ કરાવ્યો છે, તો હવે જ્યારે એને બીજી વાર મટીરિયલની જરૂર પડશે ત્યારે ઈ તમારી પાસે નહીં આવે, બરાબર. એ બીજી જેની પાસે પહેલા ગયો હતો એ ત્યાં વયો જશે, બરાબર છે. એટલે પ્રોડક્શન કન્ટિન્યુટી જે છે એ ક્યારે તૂટવી જોઈએ નહીં. જેમ કે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે પ્રોડક્શન firms need to ensure that production process runs smoothly and should not be paused for the want of material. In order to avoid production interruption, adequate level of stock of material should be maintained. આપણે જે હમણાં જ વાત કરી હતી ગઈકાલે જ્યારે આપણે પોઈન્ટ્સ લખ્યા હતા ત્યારે, બરાબર, કે ભાઈ મટીરિયલ લેવલ્સ આપણે પ્રેક્ટિકલ ઓલામાં સમજીશું, બરાબર. એ મટીરિયલ લેવલ્સ વાળો જે પોઈન્ટ જે છે ને એ અહીંયા લાગુ પડે છે. ભાઈ મટીરિયલના લેવલ્સ આપણે પ્રોપરલી મેન્ટેન કરવા પડે, જેથી કરીને આપણને ખબર પડતી જાય કે આપણે ક્યારે ઓર્ડર કરવાનો છે, કેટલો ઓર્ડર કરવાનો છે અને કઈ રીતે ઓર્ડર કરવાનો, જેથી કરીને મારું પ્રોડક્શન જે છે એ ઇન્ટરપ્શન એમાં આવે નહીં. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? તો ગેજેટ ચાલુ થઈ ગયું છે ભાઈ. નિર્મલા તાઈ અત્યારે આત્મનિર્ભર ભારતના પ્રયાસો નીચે આઈપેડ માંથી ગેજેટ વાંચી રહ્યા છે.
એટલે ગેજેટ નો યુઝ કરી અને ગેજેટી વાંચી રહ્યા છે. અને વાતો પાછી આત્મનિર્ભર ભારતની કરી રહ્યા છે. ટીવી ચાલુ કરી જોઈ લે. હા, ઈ વાત સાચી, પણ તમે મારી વાત કદાચ સમજ્યા નહીં. મેં એમ કીધું કે બજેટ આત્મનિર્ભર ભારત નું છે અને આપણા નિર્મલા તાઈ જે છે ઈ આઈપેડ માંથી બજેટ વાંચી રહ્યા છે. તો હજી તો ઘણી બધી વાર્તા કરશે ભાઈ. જે સાંભળવાનું આવશે એ 12:30 હશે. અહીં તો કેટલી બધી ફલાણું કર્યું ને ઢીકણું કર્યું ને ચા વાળાને ઉચાલી આવ્યા ને કેટલી બધી ઓલું કરશે. હજી નાલાના ગેસ માંથી ચા બનાવી. તો આપણે આગળ આપણા ચોથા પોઈન્ટ ઉપર આવીએ બાળકો. અને આમ તો અંકુર તમને કહેશે ના ના ભાઈ, હું એના માટે પ્રચંડ મૂર્ખ બનવું પડે ભાઈ ઈ કેટેગરીમાં જવા માટે. જન્મજાત તમે મૂર્ખ હો ને તો તમે ભક્ત બની શકો. એટલે હું ઈ કેટેગરીમાં નથી આવતો. હું જન્મજાત મૂર્ખ નથી. હું જેટલું સારું થાય ઈ બધું દેશના પપ્પાએ કર્યું એવું કહું, અને જેટલું ખરાબ થાય ઈ બધું નહેરુજીએ કર્યું. બરાબર, ઈ વસ્તુમાં હું માનતો નથી. સર તમે તો ખાલી મેડમ ના જ ભક્ત છો ને? હા, મેડમ ના ભક્ત એટલે હું તો એનો દાસ છું, ભક્ત નહીં. તો બાળકો આપણો ચોથો પોઈન્ટ, ખોટું હું તમને મારી પોલિટિકલ આઈડિયોલોજી કીધે રાખું અને તમારામાંથી અમુક લોકો નારાજ થઈ જાય મારાથી, એવું નથી કરવું. આપણી નેતાગણ આવી છે કે નથી આવી? આ છે લે. અરે સર છું જ હવે. છો હમણાં નહોતી ને 2-3 દિવસ. હા વચ્ચે ઈ તને નહોતી ભાઈ સાથ હતો ને તો બોમ્બે ગયા હતા. ઓકે, શું વાત છે? જાહેરાત કરવા ગઈ હતી કે એમને માટા મારવા ગઈ હતી? અરે ઓબ્વિયસલી સર જાહેરાત કરવા ગયા તો પછી ખંડા લાગ્યા હતા ત્યાંથી. લે, ઓહો, જાહેરાત કરીને ખંડાલા. વાહ. હવે અરે ત્યાં તો ભાઈ નો મિસાક હતો એટલે ગયા હતા. ઓકે, લે, મોલાના પાસે લેવડાવ્યો હતો? હા અમારા બેયનો, એટલે મારું એમ જ હતો પેલા. હવે અત્યારે તે લીધો હે તારો? નહીં પેલાની વાત કરું છું એમ. ઓકે. તો હવે છે લીધો મિસાક? ભાઈ નો તો હવે જોઈ ને. પૂછ્યું ઈ બધું આવડી ગયું ને? હા ઓબ્વિયસલી સર. તમારે ક્યાં રાજકોટમાં આવવું પડે છે એક્ઝામ દેવા માટે? ના મેં તો 10th સુધીની ગોંડલમાં જ આપી, અશરા સુધીની. ઓકે, યા સુધી 10th સુધી કર્યું હે? હા અને અશરાની જામનગર આપવા જવાની હતી. ઓકે. એમાં તને બધું આવડી ગયું તું? ઓબ્વિયસલી સર, હવે કર્યું હોય તો આવડે તો કરી ને. ઓકે. ગજબ. અમારી વખતે સારું હતું. અમારી વખતે કઈ જાજુ પૂછતા નહીં અમને ખાલી મને યાદ છે કે મને શું પૂછ્યું હતું,
અલહમદુલિલ્લાહની સુરત પૂછી હતી. મેં બેહાડી દીધો હતો કે બોલો નામ. અને ઓલું હતું જે તો હજી એ છે જ આમ તો કે 3 દિવસ પછી રોજા કરી લેવાના બસ એટલે થઈ ગયું. હા ઈ ને 40 બિહોરી પણ હોય છે સર. હા હવે ઈ આ નો બધા ખબર. કંટાળ સર અમને તો કયો કઈક સમજાતું જ નથી તમે શું સર બોલો અમને છો. તો નેતાગણ સમજાવશે તમને પછી. નિરાતે. હા ભાઈ દાઉદી વોરા કોમ્યુનિટીના અંદર તમે એડલ્ટહુડ માં પહોંચ્યા છો ને એનું સર્ટિફિકેટ છે. નિશાક લેવો નહીં. એના પછી તમારે જેટલા પણ ધાર્મિક કાર્યો જે છે ને જે કઈ નમાઝ પઢવી રોઝા કરવા એ ઈ બધું લોકોના કમ્પલસરી. જે જનોઈ હોય ને જેમ કે ઈ લોકો એમ કહે કે જનોઈ પછી પરમાત્મા સાથે કનેક્ટેડ થાય ઓલી કંઠી ને ઈ લોકો પહેરે એવી જ રીતે આપણામાં મિસાક હોય. જોયું છે ને બાકી. હા. જોરદાર અરે ભાઈ દે ખબર સર તો નેતા હોય બાળકો પછી કાઈ નો ઘટે ને હે નેતા હોય પછી કાઈ નો ઘટે એમ ફોર એમ શું બોલી રહી છે તું? સર એમ કહું છું કે નેતા હોય પછી કાઈ નો ઘટે એમ અરે કાઈ નો ઘટે કાઈ નો ઘટે. તો ચોથો પર્પઝ આપણો જે છે એ છે કોસ્ટ ઓફ સ્ટોક હોલ્ડિંગ એન્ડ સ્ટોક આઉટ. આ પણ જરૂરી છે એટલા માટે કારણ કે તમે ખાલી ગુડ્સ ને પરચેસ કરશો યા પૂરું નથી થઈ જતું. બરાબર. તમારે એને કેરી કરવા માટે પણ ખર્ચા ઇન્કર કરવા પડશે. બરાબર. એટલે જે ઇન્સ્યોરન્સ નો ખર્ચો છે, ગોડાઉન રેન્ટ છે, બરાબર, ઇન્ટરેસ્ટ કોસ્ટ તમે જે ઇન્કર્ડ કરો છો, લોન લઈને જો તમે ટૂંકમાં ગુડ્સ જે છે પ્રોક્યોર કર્યું હોય તો એને રિલેટેડ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ તમે જે પે કરશો, બરાબર. આ રીતે ગોડાઉનમાં જે ભાંગતૂટ થશે, નોર્મલ લોસ જે થાય, એર ઇવાપોરેશન, તમારી પાસે લિક્વિડ ફોર્મમાં જો મટીરિયલ હોય તો એર ઇવાપોરેશન થાય, શ્રિંકેજ થાય, આ બધું જે છે એ સ્ટોક હોલ્ડિંગ કોસ્ટ નો પાર્ટ બને. બરાબર. અને જો સ્ટોક આઉટ થાય તો ઓબ્વિયસલી તમે ઓપોર્ચ્યુનિટી ગુમાવો છો. વસ્તુને વેચી શકત જો તમારી પાસે પ્રોપરલી જો ગુડ્સ હોત, ઇનફ અમાઉન્ટમાં સ્ટોક પડ્યો હોત તો તમે એને વેચી શકત. બરાબર. પણ બીકોઝ ઓફ સ્ટોક આઉટ થયું છે એટલે તમે એને વેચી શકતા નથી. બરાબર. તો જે પ્રોફિટ ગુમાવ્યો તમે એ ઓપોર્ચ્યુનિટી લોસ છે. બરાબર. તો જો પ્રોપરલી રેકોર્ડિંગ ને કંટ્રોલ કરશો તો આ હેન્ડલિંગ કોસ્ટ જેને આપણે કેરિંગ કોસ્ટ કહીએ છીએ અને સ્ટોક આઉટ કોસ્ટ જે છે એને પણ તમે ટૂંકમાં ઘટાડી શકશો અથવા તો મેનેજ કરી શકશો. નેક્સ્ટ જે છે વેસ્ટેજ એન્ડ અધર લોસીસ, તો ઈ તમે ઓલા પાર્ટને સાથે જોડી શકો. મેં ત્યાં લઈ જ લીધું છે આમ તો ભેગું કે ભાઈ તમે રેકોર્ડિંગ કરશો તો નોર્મલ લોસ જે છે એનું અકાઉન્ટિંગ અલગ રીતે થાય છે, એબનોર્મલ લોસ જે છે એ આપણે અલગ રીતે અકાઉન્ટિંગ કરવાનું છે. તો તમે લોસ ને ડિફાઇન કરીશો કે ભાઈ આ નોર્મલ છે કે એબનોર્મલ છે તો જ તમે એ વસ્તુને ત્યાં ટૂંકમાં કન્સિડર કરી શકશો. બરાબર. તો ઓબ્વિયસલી કંટ્રોલિંગ પર્પઝ માટે આપણે નોર્મલ લોસ નો કંટ્રોલ કરી શકીએ છીએ. એબનોર્મલ લોસ આપણી ઇનએફિશિયન્સી બતાવે છે, આપણા લેક ઓફ પ્લાનિંગ, બરાબર છે, આપણે આપણા રિસોર્સિસ નો પ્રોપર યુઝ નથી કરતા, એ એબનોર્મલ લોસ સૂચવે છે. તો જો મને ખબર પડે કે આ એબનોર્મલ લોસ છે તો હું ફ્યુચરમાં આ લોસ ન થાય એને રિલેટેડ હું મેઝર્સ જે છે એ લઈ શકું. બરાબર. રેગ્યુલર ઇન્ફોર્મેશન અબાઉટ રિસોર્સિસ જે છે, તો ઓબ્વિયસલી રેગ્યુલર એન્ડ અપડેટેડ ઇન્ફોર્મેશન ઓન અવેલેબિલિટી એન્ડ યુટિલાઇઝેશન ઓફ materials are necessary for the entity for timely and informed decision making. ટાઈમલી અને ઇન્ફોર્મ ડિસિઝન મેકિંગ કરવા માટે તમારે તમારી પાસે પ્રોપર એ ઇન્ફોર્મેશન જે છે એ રેગ્યુલર ઇન્ટરવલ્સમાં અવેલેબલ હોવી જોઈએ. અને એ તો જ થાય જો તમે એને પ્રોપરલી રેકોર્ડ કર્યું હોય
અને એના પર કંટ્રોલિંગ જે છે તમે કરતા હો. સર કોણ આવ્યું? રિયા. હા રિયા બોલ. સર એકવાર ઓલું સ્ટોક હોલ્ડિંગ વાળો પોઈન્ટ રિપીટ કરશો? સ્ટોક હોલ્ડિંગ વાળો ફોર્થ સ્ટોક આઉટ વાળો. સી મેં કીધું એ રીતે પેલા મેં કીધું હતું કે વસ્તુને ખાલી ખરીદવાનો જ ખર્ચો આપણે નથી થતો. વસ્તુ ખરીદ્યા પછી એને સાચવવાનો ખર્ચો પણ થાય છે, જેને આપણે હોલ્ડિંગ કોસ્ટ અથવા તો કેરિંગ કોસ્ટ કહીએ. આ કેવી હોય તો કે ગોડાઉન રેન્ટ તું ઇન્કર્ડ કરતી હો, ગોડાઉન નો ઇન્સ્યોરન્સ લીધો હોય, ચોકીદારનો પગાર છે, બરાબર છે, રાઈટ. આ બધી કેરી તે માન કે લોન લઈ અને તે ગુડ્સ પરચેસ કર્યું છે, તો જ્યાં સુધી તું લોન રીપે નહીં કર એને રિલેટેડ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ જે ઇન્કર્ડ કરે છો, બરાબર, એના જે ઇન્સ્ટોલમેન્ટ પે કરી છે એમાં જે ઇન્ટરેસ્ટ તું આપે છો, બરાબર, તો આ બધી કેરિંગ કોસ્ટ નો પાર્ટ બનશે. એ જ રીતે સ્ટોક આઉટ કોસ્ટ જે છે કે આજે તારી પાસે જો જેટલું મટીરિયલની રિક્વાયરમેન્ટ છે તારા નોર્મલ બિઝનેસમાં, એટલું મટીરિયલ તારા ગોડાઉનમાં નહીં હોય, તો તારા પ્રોડક્ટની જો ડિમાન્ડ હશે, લોકો તારી પાસે ટૂંકમાં સેલ્સના ઓર્ડર પુટ કરતા હશે, તો તું એ સેલ્સના ઓર્ડર તું લઈ નહીં શક. એટલા માટે કારણ કે તને એ વસ્તુ બનાવવા માટે તારે જે મટીરિયલની જરૂર પડે, આજે તું ફિનિશ ગુડ્સ બનાવ તો વેચી શક ને. અને ફિનિશ ગુડ્સ બને ક્યારે? તો કે જ્યારે ઓબ્વિયસલી આપણી પાસે રો મટીરિયલ હોય. તો હવે રો મટીરિયલ જો સ્ટોક આઉટ થઈ ગયું, બરાબર, તો તું ઓપોર્ચ્યુનિટી ગુમાવીશ. કારણ કે જો તું વેચત તો તને પ્રોફિટ થાત, એ પ્રોફિટ તને મળતો નથી, બરાબર. તો આ બધી વસ્તુનો કંટ્રોલ કઈ રીતે થઈ શકે? આ સ્ટોક આઉટ ને તું મેનેજ કઈ રીતે કરી શક, અથવા તો કેરિંગ કોસ્ટ ઉપર કંટ્રોલ લાવો છે તો એ કઈ રીતે થઈ શકે? તો કે જો તું પ્રોપરલી સ્ટોક નું રેકોર્ડિંગ કર, બરાબર, તો જ એ વસ્તુ થઈ શકે, બાકી એ થઈ ન શકે. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે. તો બાળકો, આ મટીરિયલ કંટ્રોલ વાળો પોર્શન આપણે કાલે કરીશું. અત્યારે આપણે આપણો એક પહેલો પોઈન્ટ જે છે એ લખી લઈએ. તો એ આવશે, ક્યાં ગયું? તમે ટાઇટલ આપો તમારા અંદર, બુકના અંદર પહેલું ટાઇટલ, વેલ્યુએશન ઓફ મટીરિયલ. વેલ્યુએશન ઓફ મટીરિયલ. ઓબ્લિક કરીને લખો લેન્ડેડ કોસ્ટ, બરાબર. અને હવે તમને જો આ ટેબલ એક દેખાઈ રહ્યું, એક આખું કોપી પેસ્ટ કરી નાખો.
લખાઈ ગયું ને બાળકો? ના સર પ્લીઝ 2 મિનિટ વેઇટ કરો ને. હા 10 મિનિટ રાખ, 2 મિનિટ શું કામ? તો આટલું રાખીએ છીએ બાળકો આજે. કાલે મળશું ત્યારે આમાં આગળ જોઈશું. આવજો બધા. બજેટમાં શું નવું આવ્યું ઈ કાલ મને શીખવાડજો તમે બધા. સર અમારે તમારા પાસે શીખવાનું હોય. ના ના એવું નહીં. તમે લોકોએ શું સ્પોટ કર્યું ને તમારા પ્રમાણે તમને હું મારા તરફથી એક હોમવર્ક આપું. તમારે 2 વસ્તુ કહેવાની, એક સૌથી સારામાં સારું અનાઉન્સમેન્ટ કયું હતું ને એક સૌથી ખરાબમાં ખરાબ. બરાબર? ઓકે આવજો બાળકો.